પૂર્વ ધારાસભ્ય ભૂષણભાઈ ભટ્ટ જોડાઈ ચૂક્યા છે। ખાડિયાને પાકિસ્તાન નહીં બનવા દઈએ આ નિવેદન આપવાની અત્યારે આ શબ્દો વાપરવાની જરૂર શા માટે પડી? એ વાત એટલા માટે કીધી કે 4માંથી 3 ઉમેદવાર એ ખાડિયાના પ્રવાસી કાર્યકર્તા। ખાડિયાની અંદર જો બીજેપી એટલી મજબૂત છે તો પછી આ પ્રકારનું નિવેદન શા માટે? ખાડિયા બચાવો શા માટે અભિયાન શરૂ થયું? જે રીતે નવા સીમાંકન પ્રમાણે મતદાતાઓની સંખ્યાને આધારે હિન્દુ મતદારની અંદર કોંગ્રેસ પાર્ટી ગાબડું પાડવા માટેની કોશિશ કરી રહી છે। નિવેદન મતદારોને એક કરવા માટે હતું કે પછી આપે વિરોધીઓને ડરાવવા માટે આ પ્રકારનું નિવેદન આપ્યું? ચૂંટણી સમયની અંદર મતદારો પાસે ભોળી વાતો કરી કે જુદા વિષયો મૂકી આજ દિન સુધી કોંગ્રેસ આવી જ છે। તો નવા ચહેરાઓ અને નામોનો તો શું ક્યાંક ભાજપને અંદર જ ક્યાંક અસંતોષ જોવા મળી રહ્યો છે કે બળવો દેખાઈ રહ્યો છે? ભાજપને કોઈ બળો નથી। 1972 થી 2026 સુધી ભારતીય જનતા પાર્ટીએ જે ઉમેદવારને તક આપી એ ઉમેદવારને ભારતીય જનતા પાર્ટીએ ખાડિયા વોર્ડે સ્વીકાર કરી અને એને જીતાડવાનો પ્રયત્ન કર્યો છે। મુદ્દો ઉઠાવો ક્યાંક ભાવનાત્મક વાતાવરણ ઊભું કરવાનું પણ એક રાજકીય રણનીતિ તો નથી ને? નહીં, ખડકેજીને પણ આવું પૂછવું જોઈએ કે કેરળની ચૂંટણીમાં ગુજરાત ક્યાં આવ્યું? વસ્તુ છે। આપણી સાથે મનીષભાઈ દોશી પણ ફોન લાઈન પર જોડાયા છે, કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા। મનીષભાઈ, આપનું સ્વાગત છે। ભાજપાના શાસકોને અચાનક પાકિસ્તાન યાદ આવ્યું। અરે ભાઈ, તમને ખબર હોવી જોઈએ કે ગુજરાતમાં 30 વર્ષથી ભાજપા સરકાર આટલા બધા આક્ષેપો આપે કર્યા છે અને ભૂષણભાઈ શું જવાબ? નહીં, મેં તો હકીકત કીધી, આક્ષેપ નથી ભાઈ, આ બધાની હકીકત છે।